નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એમાં વક્રીભવનનો ટોપિક આપણે ચાલુ છે. આના આગળના લેક્ચરની અંદર આપણે વક્રીભવન એટલે શું, સાપેક્ષ વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક અને સ્નેલનો નિયમ એટલું આપણે જોયું હતું. આજે આપણે જોવાનું છે કે ભાઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ ગતિ કરે ત્યારે લંબની નજીક આવે, લંબથી દૂર જાય છે, કાચના લંબઘન વડે થતું વક્રીભવન, અને આને લગતા તમામ મુદ્દા આપણે આજે જોવાના છે. તો વક્રીભવનને થોડું પાછું રિવાઇઝ કરી લઈએ. વક્રીભવન એટલે શું હતું? તો કે વક્રીભવન માટે પહેલા તો માધ્યમ બે જોઈએ. બે પ્રકારના માધ્યમ હોય, બે માધ્યમને જુદી પાડતી સપાટી. પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી ગતિ કરતું કરતું બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમની જુદી પાડતી કે છૂટી પાડતી સપાટી આગળથી તે જો મૂળ દિશાથી વિચલિત થાય તો તે ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. આપાત થતા કિરણને આપાત કિરણ કહેવાય, વક્રીભવન પામતા કિરણને વક્રીભૂત કહેવામાં આવે. એ જ રીતે આપાત કોણ બને છે? વક્રીભૂત કોણ બને છે. આના પરથી એના બે નિયમ હતા કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ હતો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. જો આ ગુણોત્તર અચળ તો તેને માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંક કહેવામાં આવે છે. વેગની દ્રષ્ટિએ જોઈએ તો શૂન્યાવકાશ અને હવાની અંદર પ્રકાશનો વેગ કેવો હોય છે? c એટલે 3×10⁸ જે અચળ હોય છે. આ સિવાયના કોઈ પણ માધ્યમની અંદર પ્રકાશનો વેગ હંમેશા બદલતો હોય છે. ધારો કે માધ્યમ એકની અંદર એનો વેગ v1 હતો અને માધ્યમ બેમાં એનો વેગ v2 હતો, તો નિરપેક્ષ વક્રીભવનાંક કે સાપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર બનતું હતું η21 = v1/v2. આપણે જે સૂત્ર જોયા હતા એ સૂત્ર આવા પ્રકારના કદાચ મારી દ્રષ્ટિએ હતા. પહેલો હતો નિયમ બીજો કે η21 વક્રીભવનાંકને ઈટા વડે બતાવાય. η21 = sin θ1/sin θ2. sin θ1/sin θ2 આપણને યાદ રહી ગયું. આને કહેતા હતા આપાત કોણનો સાઇન અને આને કહેતા હતા વક્રીભૂત કોણનો સાઇન. આવું પણ એક સૂત્ર મળ્યું હતું કે η21 = v1/v2. આને સાપેક્ષ વક્રીભવનાંક કહેતા હતા. અને સાપેક્ષ વક્રીભવનાંકને જ આપણે વક્રીભવનાંક કહીએ છીએ. આના પછી હતું નિરપેક્ષ વક્રીભવનાંક. તો આવું સૂત્ર હતું η1 = c/v1, η2 = c/v2. આના પરથી આપણને આવું પણ સૂત્ર મળ્યું હતું કે η1/η2 = sin θ2/sin θ1. આના પરથી આવું વ્યાપક સ્વરૂપ મળ્યું હતું કે η1 sin θ1 = η2 sin θ2. સાઇનની કિંમત સૂક્ષ્મ હોય તો સાઇન થીટાની જગ્યાએ થીટા લઈ શકાય. તો આવું પણ સૂત્ર મળ્યું હતું કે η1 θ1 = η2 θ2. આજે જે આપણે જોવું છે કે આ છેલ્લું સૂત્ર જે આપણે જોયું હતું એના પરથી તમારા ટેક્સ્ટબુકની અંદર તો એવું લખ્યું છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે ગતિ કરે ત્યારે લંબની નજીક આવે અથવા તો દૂર જાય, કે વિચલિત થાય છે, આવો મુદ્દો લખ્યો છે. તો એવું પણ બને કે ભાઈ એ લંબથી નજીક પણ આવે અને લંબથી દૂર પણ જાય. જે માધ્યમનો વક્રીભવનાંક એટલે ઈટા વધારે તો તે માધ્યમ ઘટ કહેતા પ્રકાશ રીતે ઘટ હોય. અને જો વક્રીભવનાંક કહેતા ઈટા ઓછો હોય તો તે માધ્યમ પાતળું હોય. આ ખાસ યાદ રાખવાનું. આમાં જોઈએ આપણે, મેં બતાવ્યું છે વક્રીભવનાંક વધારે હોય
તો એ ઘટ છે, વક્રીભવનાંક ઓછો હોય તો એ પાતળો છે. હવે આપણે આવી આકૃતિ દોરી હતી. એ આકૃતિની અંદર આપણે આવું ક્યાંક જોયું હતું કે આ બે માધ્યમને જુદી પાડતી સપાટી, બે માધ્યમને જુદી પાડતી સપાટી અહીંયા છે η1 કહેતા માધ્યમ પહેલું, અહીંયા છે η2 કહેતા આ માધ્યમ 1, આ માધ્યમ 2, આ માધ્યમ 2. આની અંદર આપણે જોયું હતું કે પ્રકાશનું ત્રાસુ કિરણ, આ પ્રકાશનું ત્રાસુ કિરણ PQ એક માધ્યમમાંથી ગતિ કરતું. અહીંયા આપણે આ લંબ દોરતા હતા, આ બધું આપણને યાદ જ છે. આ લંબ દોરતા હતા, બરાબર. આ જે હતો એ હતો આપણો આપાત કોણ θ1. મૂળ દિશાથી વિચલિત થાય, મૂળ દિશાથી વિચલિત થાય. આ એની મૂળ દિશા, આ એની મૂળ દિશા વિચલિત થાય છે. તો આવું પણ શક્ય બને. આને કહી દઉં QR કહેતા આ થયું θ2. આવું પણ શક્ય બને. બીજું આવું પણ શક્ય બને, કદાચ ઉપરના ભાગમાં પણ એ જાય તો આ પણ QR જ છે. આ જે ખૂણો છે એને પણ θ2 કહેવાય, θ2 કહેવાય. હવે પહેલી જે કન્ડિશન ધારીએ કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય અથવા તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, આવું વિચારીએ. પાતળામાંથી ઘટ જાય એના માટેનું સૂત્ર જે છે એ સૂત્ર આપણે આવું લખ્યું કે η1 θ1 બરાબર η2 θ2. તો આને આમ લખી શકાય η1 અપોન η2 θ1 θ2 અપોન θ1. અત્યારે η1 એટલે માધ્યમ પહેલું, η2 એટલે માધ્યમ બીજું, θ2 એટલે વક્રી ભૂતકોણ અને θ1 એટલે આપાત કોણ. અને બાજુમાં લખવું તો લખી શકીએ. આ છે વક્રી ભૂતકોણ, આ છે આપાત કોણ. શું છે? આપાત કોણ. હવે પહેલી કન્ડિશન હું આવું ધારું, પહેલી કન્ડિશન હું આવું લખી શકું કે η1 ગ્રેટર ધેન η2. આ બેની વચ્ચે મેં ગ્રેટર ધેન નો સિમ્બોલ મૂક્યો તો આવું લખી શકાય θ2 ગ્રેટર ધેન θ1. બરોબર, આવું લખ્યું મેં. તો એનો મતલબ એ થયો કે η1 એ ઘટ માધ્યમ થયું. આ કેવું થયું? આ ઘટ માધ્યમ થયું. આ η2 એ કેવું માધ્યમ થયું? તો કે પાતળું માધ્યમ થયું. આ પાતળું માધ્યમ થયું. આ જે એની સામે જે છે આ θ2 એટલે કે વક્રીભૂત કોણ વધારે થયો. આ θ1 એટલે કે આપાત કોણ ઓછો છે, આપાત કોણ ઓછો છે. હવે જોવો જી, આને ગુજરાતીમાં ગોઠવીએ કે આપાત કિરણ η1 એટલે ઘટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમમાં જાય છે. જોવો જી, આ ઘટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમમાં. તો અહીં શું કીધું? θ2 વધારે. θ2 વધારે એટલે મેં જે ગ્રીન પેનથી બતાવ્યું તે થાય. જોઈએ અહીં આપણે લખીએ, ગ્રીન પેનથી જ લખીએ કે આપાત કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો તે લંબથી દૂર જાય છે, કહેતા લંબથી દૂર વિચલિત થાય છે. કન્ડિશન ઉપરની આપણે ધ્યાનમાં રાખીએ એટલા માટે કે તમને ઘણી વખત શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે આપાત કિરણ છે ક્યાં? તો કે ઘટ માધ્યમમાં.
બરાબર, જાય ક્યાં? પાતળા માધ્યમમાં. તો શું થાય? લંબથી દૂર. એટલે આપણે અહીં ગ્રીન પેનથી બતાવ્યું કે θ2 કેવો બન્યો? વધારે બન્યો, કે ત્યાં લંબથી દૂર જાય છે. આના પછીની ઊંધી કન્ડિશન લઉં તો શું શક્ય બને? કે દાખલા તરીકે η1 લેસ ધેન η2. તો આ જે કન્ડિશન છે એ θ2 લેસ ધેન θ1 કહેતા આને આપણે આવી રીતે બતાવી શકીએ કે આ પાતળું માધ્યમ શક્ય બને. આ કેવું થઈ ગયું? પાતળું માધ્યમ. આ કેવું થઈ ગયું? ઘટ માધ્યમ. આ આપાત, આ વક્રીભૂત કોણ. વક્રીભૂત કોણ કેવો થઈ ગયો? ઓછો. આ આપાત કોણ. આપાત કોણ કેવો થઈ ગયો? વધારે. કેતા જે જાય છે એ વક્રીભૂત કોણ કેવો થઈ ગયો? ઓછો. તો આનું વાક્ય આવું લખાય જે આપણે રેડ પેનથી બતાવ્યું. જો જે η1 પાતળું માધ્યમ, એટલે આપાત કિરણ છે ક્યાં? પાતળા માધ્યમમાં. જાય ક્યાં? ઘટ માધ્યમમાં. તો જો જે θ1 એ મોટો થયો અને θ2 એ નાનો થયો. મેં રેડ પેનથી બતાવ્યું કે લંબની નજીક. તો એને રેડ પેનથી જ આપણે લખીએ કે આપાત કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો તે લંબની નજીક જાય છે. લંબની નજીક જાય છે. આ વાક્ય પણ આપણે યાદ રાખવાનું. શું લખ્યું આપણે? આપાત કિરણ છે ક્યાં? આપાત કિરણ છે પાતળા માધ્યમમાં. જાય ક્યાં? ઘટ માધ્યમમાં. શું થાય? લંબની નજીક થાય છે. એટલે આખા થિયરીનો સાર એવો થયો કે આપણે ખાલી એટલું યાદ રાખવાનું, એક આ વાક્ય યાદ રાખવાનું કે આપાત કિરણ જો ઘટ માધ્યમમાં હોય ને પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર. બીજો આ સાર યાદ રાખવાનો, જો આપાત કિરણ પાતળા માધ્યમમાં હોય અને ઘટમાં જાય તો લંબથી નજીક. અને આના પરથી આપણે કાચનો સમઘન વડે થતું વક્રીભવન જોવું છે. લખીને ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. ક્વેશ્ચનનું નામ છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ કહેતા કાચના લંબઘન વડે થતું વક્રીભવન. એનો મતલબ એ થયો કે આપાત કિરણના માર્ગમાં જો કાચનો લંબઘન મૂકવામાં આવે તો એનું પ્રકાશીય સ્થળાંતર કેટલું થાય? એ પ્રકાશીય જે સ્થળાંતર થાય જેને લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. બોર્ડની અંદર ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, 3 માર્કમાં અથવા તો 4 માર્કમાં. અહીંયા કાચનો લંબઘન મેં ABCD બતાવ્યો છે. આ ABCD શું કામ કરે? તો કે એ લંબઘનની ઉપર પણ હવાનું માધ્યમ છે, નીચે પણ હવાનું માધ્યમ છે. એનો મતલબ એ થયો કે η1 હવાનું માધ્યમ મેં ધાર્યું છે, η3 હવાનું માધ્યમ ધાર્યું છે અને η2 એ કાચ છે. હવે પહેલી જે કન્ડિશન છે એ કન્ડિશન આપણે આવી જોઈએ કે આ આપાત કિરણ PQ, આપાત કિરણ PQ, આપાત બિંદુએ દોરેલો લંબ, આપાત બિંદુએ દોરેલો લંબ. તો પહેલી જે કન્ડિશન છે એ કન્ડિશન એ છે કે કાચના લંબઘનની સપાટી AB માટે આ શું કામ કરે? તો કે હવા અને કાચની સપાટીને જુદી પાડે. હવા અને કાચની સપાટીને જુદી પાડે. કહેતા આપાત કિરણ છે ક્યાં? પાતળા માધ્યમમાં. છે ક્યાં? પાતળા માધ્યમમાં. આપાત કિરણ
પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે, તેથી તે લંબની નજીક જાય છે. આ શરત લખવાની છે. ક્યાં? પાતળા માધ્યમમાં. જાય ક્યાં? ઘટ માધ્યમમાં. તો આને કહી દઉં લંબની નજીક જાય છે. આ જે છે એ લંબની નજીક જાય. જેને મેં બતાવ્યું QR, આને કહી દઉં θ2. આને નામ આપ્યું મેં આપાત કિરણ. આ આપાત કિરણ. આને નામ હું આપું વક્રીભૂત કિરણ. અને શું નામ આપું? વક્રીભૂત કિરણ. હવે અહીંયા વ્યાપક સ્વરૂપ લગાવીએ. સ્નેલનું વ્યાપક સ્વરૂપ મૂકતા સ્નેલનું વ્યાપક સ્વરૂપ મૂકતા શું થશે? η1 sin θ1 બરાબર η2 sin θ2. અહીંયા હવાનો વક્રીભવનાંક 1.003 એટલે જ્યાં η1 બરાબર 1 લેતા તો સૂત્ર શું થઈ ગયું? sin θ1 બરાબર અને આ η2 બરાબર η લઈ લો. આ η તો આ η sin θ2 આને કહી દઉં સમીકરણ 1. હવે આની બીજી કન્ડિશન થાય. આ બીજી કન્ડિશન લઈએ. જોવો જી, આ વક્રીભૂત કિરણ આ આર બિંદુએ ટચ થાય એટલે ફરી વખત મારે લંબ બતાવવો પડે. આ ફરી વખત હું લંબ બતાવું. આ જે ખૂણો છે એ θ3. તો અહીંયા લખું બીજી કન્ડિશન કે કાચના લંબઘનની સપાટી સીડી માટે જો જે નીચે આ સપાટી કોને જુદી પાડે? કાચ અને હવાને જુદી પાડે. કાચ અને હવાના માધ્યમને જુદું પાડે અથવા તો જુદી પાડે. તો હવે જો હજી શું શક્ય બનશે? તો કે આપાત કિરણ ઘટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમમાં. આપાત કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે, તેથી તે લંબથી દૂર જાય છે. હવે ઘણાને પ્રશ્ન થાય, એકવાર આપાત કિરણ આવી ગયું પછી બીજી વાર? તો કે આ જે વક્રીભૂત કિરણ છે એ જ આપણા માટે શું બને? આપાત કિરણ બને છે. લંબથી દૂર જાય છે. જો જે આવું બતાવું, આ લંબથી દૂર એટલે આમ ગયો, આ લંબથી દૂર ગયો. આ જે છે એ θ4. હવે આનું નામ આપું, આને કહી દઉં નિર્ગમન કિરણ. અને આ જે છે એને કહી દઉં નિર્ગમન કોણ. અને શું કહેવાય? નિર્ગમન કોણ. તો અહીંયા જો વ્યાપક સ્વરૂપ મૂકું, સ્નેલનું વ્યાપક સ્વરૂપ મૂકતા જોજી, પહેલા આવશે η2
સાઇન થીટા 3. તો કે ઘણાઈને પ્રશ્ન થાય આ ક્યાંથી આવ્યું? તો કે જેનું માધ્યમ એનો ખૂણો. જોવો જી માધ્યમ કયું છે બીજો અને ખૂણો છે ત્રીજો, માટે સાઇન થીટા 3 બરાબર ઈટા 3 સાઇન થીટા 4. જ્યાં ઈટા 2 બરાબર ઈટા અને ઈટા 3 બરાબર 1. તો સમીકરણ આવું બન્યું ઈટા સાઇન થીટા 3 બરાબર સાઇન થીટા 4 આવું બન્યું. બરાબર. હવે જોવો જે અહીંયા યુગ્મ કોણની જોડ બની. આ જોજો બરાબર. આઈ થી આ તમારો ઝેડ બન્યો, આ ઝેડ બન્યો. હવે યુગ્મ કોણની જોડ બનતા આવું લખી શકાય કે થીટા 3 બરાબર થીટા 2 કહેતા યુગ્મ કોણની જોડમાં હંમેશા ખૂણા કેવા હોય? સામસામેના ખૂણા સરખા હોય. જેથી આવું સમીકરણ બની ગયું કે ઈટા સાઇન થીટા 2, જ્યાં 3 છે ત્યાં શું લખાય? 2 સાઇન થીટા 4. આને કહી દઉં સમીકરણ 2. જોજી ફરીથી અહીં સુધી પહેલો મેં પાઠ બતાવ્યો એ બી સપાટી માટે જે હવા અને કાચને છૂટી પાડે. આપાત કિરણ છે ક્યાં? પાતળા માધ્યમમાં જાય ક્યાં? ઘટ માધ્યમમાં. તો લંબની નજીક આવે. એના માટે વ્યાપક સ્વરૂપ મૂક્યું. સૂત્ર બન્યું સાઇન થીટા 1 બરાબર ઈટા સાઇન થીટા 2. બીજી કન્ડિશન સીડી સપાટી માટે જે કાચ અને હવાને જુદી પાડે. તો આપાત કિરણ ઘટ માધ્યમ, આપાત કિરણ એટલે વક્રીભૂત કિરણ ક્યાં છે? ઘટ માધ્યમમાં. એ વક્રીભૂત કિરણ સીડી સપાટી માટે આપાત કિરણ બને છે. ઘટ માધ્યમમાંથી શેમાં જાય? પાતળા માધ્યમમાં. તો લંબથી દૂર જાય છે. ન્યા વ્યાપક સ્વરૂપ લગાવ્યું અને એક અહીંયા નવું એ આવ્યું, યુગ્મ કોણની જોડ બની. થીટા 2 અને થીટા 3 કેવા બન્યા? સમાન બન્યા. જેના કારણે આપણે સમીકરણ 2 મળ્યું છે. લખી નાખો. જોવો સમીકરણ 1 અને સમીકરણ 2 એને સરખાવતા સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા શું? સમીકરણ 1 શું હતું? તો કે સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ ઈટા સાઇન થીટા 2 અને સમીકરણ 2 શું હતું? ઈટા સાઇન થીટા 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા 4. તો એનો મતલબ એ થયો કે સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા 4. એનો મતલબ એ થયો કે થીટા 1 બરાબર થીટા 4. તો એનો મતલબ એ થયો કે આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ નિર્ગમન કોણ. બરાબર. હવે અહીંથી થોડું તમારા ટેક્સ્ટબુકથી બહાર ગયા છે. તો કે જેટલા ખૂણેથી આપાત થાય એટલા જ ખૂણેથી એનું નિર્ગમન થાય છે. હવે દાખલા તરીકે કાચનો લંબઘન માર્ગમાં ન આવ્યો હોત તો કિરણ આ સીધા માર્ગે જતું રહેત. તો આ સીધા માર્ગે જતું રહ્યું તો માર્ગમાં કાચનો લંબઘન આવ્યો, જેના કારણે એમ કહેવાય કે ભાઈ એટલું સ્થળાંતર થયું. આ સ્થળાંતર થયું, જેને નામ આપી દઉં RT. જો આ બે ખૂણા સરખા થાય તો આને રેખા ધારી લ્યો કે રેખા PQ સમાંતર રેખા RS. રેખા PQ સમાંતર રેખા RS. તો રેખાખંડ RT જે બને લેટરલ શિફ્ટ. શું બને? લેટરલ શિફ્ટ કેતા શું આનું આઉટપુટ શું બન્યું કે ભાઈ આપાત કિરણનું કાચના લંબઘન વડે વક્રીભવન થતા તેનું રેખાખંડ RT જેટલું પ્રકાશીય સ્થળાંતર થયું છે. હવે જોવો જી અહીંયા ફરીથી
કે આ બે ખૂણા સરખા, એનો મતલબ એ થયો કે અહીંથી જો તમે આપપાત કરો તો અહીંયા નિર્ગમન નીકળે. હવે ઊંધું વિચારો, અહીંથી જો આપપાત કરો તો એનો રસ્તો બદલતો નથી, એ જ રસ્તે આગળ વધે છે. હવે આ બે રેખા આપણે સમાંતર બતાવી. કઈ રેખા? એક આ PQ રેખા ધારી શકાય તો કે હા. બીજી રેખા આ છે, એ છે RS. બીજી રેખા કઈ છે? RS. આ બે કેવી બતાવી મેં? સમાંતર બતાવી છે. અહીંયા આપણે સમાંતરનો સિમ્બોલ કરવો પડે. આ સમાંતર બતાવી છે. જો એ સમાંતર, તો આ જે રેખાખંડ બન્યો કે ત્યાં કિરણ જાતું હતું આ માર્ગે અને જવા માંડ્યું આ માર્ગે, તો એટલું એનું પ્રકાશીય સ્થળાંતર થયું. તો એ પ્રકાશીય સ્થળાંતરને શું કહેવામાં આવે? લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન IMP એટલા માટે છે કે દર બે વર્ષે એકાદી વાર આ ક્વેશ્ચન પૂછાય છે અને જે 3 અથવા તો 4 માર્કમાં હોય છે. આગળના લેક્ચરની અંદર આપણે લેન્સ અને એ લેન્સના ગુણધર્મ, એના વડે થતું વક્રીભવન અને લેન્સનો પાવર એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવું છે.